الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وبآله الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم وكل شيء أحصيناه في إمام مبين. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. જાણે આપનો મોબાઈલ ફૂલ હોય છે, બેટરી એની ફૂલ હોય છે, ત્યારે આપણે ચાર્જર યા પછી કેબલની જરૂર નથી હોતી, કારણ કે આપણો મોબાઈલ આપણો જે ચાર્જ જે છે એ ફૂલ છે. પણ જેવું મોબાઈલની બેટરી ઓછી થતી જાય, થોડી બચી હોય ને જ્યારે જોઈએ કે આમાં 5% બાકી છે, ત્યારે બધાય કેબલ પાસે ભાગશે યા ચાર્જર પાસે ભાગશે કે ક્યારે આપણે ચાર્જર મળે ને આપણે અમારું મોબાઈલ ચાર્જ કરે. યાની આપણે વિચાર કરે કે કોઈક વખતે જિંદગીમાં પણ એવું હોય છે કે આપણે એમ લાગે છે કે કોઈને અમે કામ નથી આવી શકતા યા કોઈનો કાંઈ ફાયદો નથી હોતો, કોઈ અમને કાંઈ લાભ નથી આપી શકતો. પણ છે ને જિંદગીની અંદર એને કહેવાય ઇન્ફિરિયર કોમ્પ્લેક્સ. કોઈ વખત ઇન્સાન જે છે ને પોતાને ડાઉન ફીલ કરે છે કે કદાચ મારી કે વેલ્યુ ભાઈ આ ઇન્સાનની જિંદગીની અંદર આવી ચીજો આવે છે. સામેવાળો પણ એ જ વિચાર કરતો હશે કે કદાચ મને એ લોકોની જરૂર નથી, પણ જ્યારે વખત પડે છે ત્યારે જેવી કેબલની એટલી વેલ્યુ છે, મોબાઈલના ચાર્જરની એટલી વેલ્યુ છે, એના કરતા વધારે ઇન્સાનની વેલ્યુ બની જાય છે લાઈફની અંદર, જિંદગીની અંદર. હું દાખલો એટલા માટે આપ્યો કે મામૂન રશીદનું દોર એવું ખતરનાક દોર. એકચ્યુઅલી મામૂન રશીદની લાઈફ હિસ્ટ્રી અગર આપણે જોવા જાય, એ બહુ કોમ્પ્લેક્સ વાળો માણસ હતો મામૂન રશીદ. એને બસ હુકુમત ક્યાંથી મળે, એનું ભાઈ અમીન એ બંને હારૂનના દીકરા, બરાબર ને? મામૂનની તરબિયત જરા ડિફરન્ટ અંદાજથી થઈ. હુકુમત, ઝુલ્મ, લાલચ બધી. પણ અમીન ઈ ઝુબૈરનો દીકરો, એની તરબિયત બહુ ફાઇન થઈ હતી. હવે જ્યારે અમીનને વિરાસતમાં કાંઈ નાની હુકુમત મળી વિરસા ને મામૂને તો મળી, પછી એની ઇનફ નહોતું. મામૂન કહેતો હતો કે ના, મને એના કરતા વધારે ગમે છે, મને એના કરતા વધારે એવું ગમે છે, ખપતું હતું એને બહુ જ. તો એ શું કહ્યું કે એની મગજમાં એ ખટકતો હતો કે મારા ભાઈને મળ્યું કે હું એને મારી નાખું,
એની હુકુમતે હું લઈ ગયો, એને મારી નાખ્યો. મામૂન એના ભાઈને મારી અને એનું સર કલમ કરી એ રોડમાં ફરાવ્યો અને માણસોની અંદર દેખાડવામાં આવ્યું કે જો આજે મને કામયાબી મળી છે, આજે મને આ સફળતા મળી છે. એટલું માણસોની અંદર એક દહેશત નાખી દીધો મગજની અંદર, એકદમ હોરેબલ દહેશત જેવી નાખી દીધો. જેટલા પણ રાજાઓ હતા, મહારાજા કે જમાનાની અંદર કિંગ જેની હાથે, એને ખબર હતું કે આ કોન્કર કરે, આ કોન્કર કરે, આ એને મળી જાય, એને આ મળી જાય. એ એનું એક વિચાર હતો. હવે એ માસ્ટર માઇન્ડ હતું. એની પોલિટિશિયન્સ અમેઝિંગ, બહુ ટેલેન્ટેડ હતું. મામૂન રશીદ પોલિટિશિયન, માસ્ટર ઓફ ધ પોલિટિશિયન. માં એ શું વિચારે છે એના આજુબાજુ કોઈને ખબર ન પડતી હતી. એટલું એ માસ્ટર માઇન્ડ હતું, એટલું પ્લાન કરતો હતો. એ વિચાર કરતો હતો કે માણસો મને ખરાબ સમજે છે. શિયા લોકો જે તે જમાનામાં શિયા નામ ન હતું, આલવી કહેતા હતા જમાનાની અંદર. આલવી, આ જે આલવી છે એ લોકોની કોશિશ એ જ છે કે મારી હુકુમત જે છે કબજામાં આવી જાય. મને જો બહુ ઓલા સમજે છે, ઝાલિમ સમજે છે, બધાય સમજે છે. હવે હું કરું તો શું કરું? વિચાર કર્યો, પ્લાન કર્યો. કારણ કે માસ્ટર માઇન્ડ હતો નહીં, પ્લાન કરવામાં પોલિટિશિયન. એ કીધું કે આપણે ઓર્ડિનરી શિયાને અપ્રોચ કરશું, ઓર્ડિનરી આલવીને અપ્રોચ કરશું તો કઈ ફરક નહીં પડે. આપણે જે છે એ લોકોના લીડરને અપ્રોચ કરવું પડશે. માસ્ટર પ્લાન કરે. માસ્ટર પ્લાન કર્યો તો એ કીધું કે એ પ્લાનની અંદર 6 એવા પોઈન્ટ્સને સામે રાખ્યો. બધા એના આજુબાજુ વિચારમાં પડતા કરે છે શું એ વિચાર કરતો હતો. અને એ કીધું કે બહેતર છે કે હું એના ઉપર જે છે વિચાર કરું. અને એના પ્રોબ્લેમ એ હતું કે હવે હું આ 6 પોઈન્ટ્સ એના બહુ ઇમ્પોર્ટન્ટ હતા. પહેલી એ હતું કે હવે હું મારી પોલિસી બદલાવી નાખીશ, ચેન્જ કરીશ મારા સ્તરે. એ હતું કે એ લોકોને જે પણ કરવું હોય ભલે કરે. ઇબાદત કરવી હોય, માતમ કરવું હોય, આઝાદારી કરવી હોય, કાંઈ પણ કરવું હોય એ લોકો ભલે કરે, ખુલ્લે દિલથી. પણ એ લોકોને એ જ ખપે છે મને કે એ લોકો મારી હુકુમતમાં દખલ અંદાજી ન કરે. ડોન્ટ ઓપોઝ, એટલે ઓપોઝિશનમાં ના, જે કરવું એ લોકો ભલે કરે, તો મારી હુકુમતમાં ના. હવે 6 પોઈન્ટ પે બયાન કરવા પહેલા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એક ચીજ સમજાવવા માંગુ છું. આપણે ફૂટબોલ મેચ જોતા હોય છે, ઓકે? ફૂટબોલ મેચ આપણે જોતા હોય છે અને ફૂટબોલ મેચના બે ટાઈપના માણસો હોય છે કે જે જોઈએ છે. એક હોય છે કે જે કોણ હાર્યો, કોણ ખાઈ ગયો, બસ કાંઈ એને પૈડી નથી. ગેમ ખલાસ થઈ ગઈ હતી એટલે બસ કે રાત સુધી એની કાંઈ પૈડી નથી. કોણ ખાઈ ગયો, કોણ જીત્યો, થોડીક વાર જરા કે એન્જોયમેન્ટ આવે. પછી બીજો જે હોય છે ને એ બહુ સિરિયસ હોય છે, એનાલાઇઝ કરે છે કે બિહાઇન્ડ ધ સીન કોણ છે. ઓકે, બિહાઇન્ડ ધ સીન જે છે એ કોણ છે, એની અંદર એકદમ એની અંદર જે છે ઇન્વોલ્વ થાય છે, પોતાને ઇન્વોલ્વ કરે છે. એકદમ કે એના પાછળ શું છે, કોચની મેન્ટાલિટી કેમ આમ હતી, એકદમ સિરિયસ હોય છે જ્યાં સુધી આ ટુર્નામેન્ટ ન પતે. પણ પોલિટિક્સમાં આટલું બધું ખાસ નથી, થોડું ફેર છે. એક માણસ જે ન્યૂઝ સાંભળે છે કે આજે અહીંયા એમ થયું બસ ફાઈન. રાતના આગળ એવા કઈ ન્યૂઝ સાંભળી લીધો તેને વખતે કદાચ રાતનું મુશ્કેલ પડે, પણ એટલું બધું વિચાર ન કરે, બસ થઈ ગયું, કાલે કામને જાઓ. પણ એક જે બીજો ગ્રુપ છે ને એ એનાલાઇઝ કરે છે કે આ હુકુમતની પાછળ કોણ છે, બિહાઇન્ડ ધ સીન કોણ છે. બહુ ડિટેલમાં વિચાર કરે છે. આપણો એ અકીદો છે,
કુરાનમાં એ અકીદો છે, આપણો એ અકીદો છે. શું અકીદો છે? જે કુરાનની મજીદની આ એક ખૂબસૂરત એક આયત છે, સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. 21મી નો સૂરો કુરાન મજીદનું છે અને આયત નંબર 105. એની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે વલકદ કતબના ફી ઝબૂરિન બઅદ ذکر અન الارض યરિફૂન ઇબાદી الصالحون. યાની એની અંદર જે છે એક પાવરની વાત થઈ છે કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમે આ દુનિયામાં જે વર્ષો આપ્યો છે એને તમે પકડી, એને તમે હાંસલ કર્યો કે અલ્લાહે તમે એક વારિસદાર બનાવ્યો છે. અને એ પછી શું? એ લોકો જે છે ઇબાદીય સાલિહૂન હશે. There was a righteous people. એ લોકો બહુ righteous people હશે. ઇબાદત સાલિહૂન હશે, તો સારા માણસ હશે. હવે આપણે બધા ઇબાદત સાલિહૂનમાં આવી શકીએ છીએ. આપણે નમાઝમાં પડે છે, હે ને? જનાબે અબુ ફઝલ અબ્બાસ ની ઝિયારત પર યા અબ્દુલ સાલેહ છે ને? તો એવી જ રીતે આપણે તો એ ચીજની અંદર આવી શકીએ છીએ. આપણે બની ઇસ્રાઈલના જેમ ન બને. બની ઇસ્રાઈલ એ આ અકીદામાં છે કે આપણે જે છે એનો મતલબ એમ નથી કે સાવ જ આપણે જે છે પૈગી ન હોય. હદીસ છે મન અસ્બહ ફલમ યહતમ બિલ ઉમુરી મુસ્લિમીન ફલયકુન મુસ્લિમ. જે સવારના ઉઠે, સવારના જાગી ગયો અને એ કોઈ મુસલમાન ભાઈઓની બારામાં કઈ વિચારે ન, ફલૈસ બિ મુસ્લિમ. તેઓ અમારામાંથી નથી. They are not among us. They are not among us. એ લોકો આપણામાંથી નથી. ઓકે? તો હવે આ બની ઇસ્રાઈલનું આ પ્રોબ્લેમ ઈ હતું. બની ઇસ્રાઈલ જે છે એ લોકો જનાબે મૂસાને બહુ હેરાન કરી નાખ્યા. જનાબે મૂસા એક આયત આવી અને એક આયતની અંદર કહી છે કે કાલુ યા મૂસા, જનાબે મૂસા ઇન્ના ફી કૌમિન જબ્બારીન. જનાબે મૂસાને કીધા હવે આ શહેર છે, આ સિટી છે, વી હેવ ટુ અટેક ધેમ. આપણે લોકોને સાફ કરવું પડશે. તો એ લોકો કીધા કે ઓકે. તો જનાબ મૂસાને કીધા કે તમે જાઓ, તમે સાફ કરો. જ્યારે બધું ક્લીન થઈ જશે ત્યારે અમે આવીશું. એટલે બધું તમે બધું પતાવી નાખો, તમે જાઓ. હાલાકે તેઓ એટલી મુશ્કેલમાં હતા, હે તાલુદ ને ઇજાબ એટલે બધું એ લોકોની કેટલી એ લોકોને પ્રોબ્લેમ થતું હતું. પણ તોય છતાં પણ જનાબે મૂસાની કદર, જનાબે મૂસાની વેલ્યુ ન રાખ્યા. તો એ આપણી અકીદામાં છે કે જ્યારે પણ કાંઈ એવી સિસ્ટમ બની જાય આપણે કાંઈ પણ ન કરતા, કાંઈ પણ નથી કરી શકતા, કમસે કમ એ ફીલિંગ અમારા દિલની અંદર રાખે, એ જذبો આપણે રાખે, એને આપણે ઇગ્નોર ન કરે. આજે આપણે જે જોઈએ છે ગાઝામાં શું રહ્યો છે, ફલસ્તીનમાં શું રહ્યો છે, બિહાઇન્ડ ધ સીન કોણ છે આપણે બધું ખબર છે. એના ઉપર આપણે ફિકર કરીને ગૌર કરે, આપણે અમારી તરીકેથી એકદમ પ્રોટેક્ટ કરે પોતાને. તો મામૂન જે છે ને, હી વોઝ a very માસ્ટર માઇન્ડ. મામૂન બહુ માસ્ટર માઇન્ડ હતો. અને જ્યારે બસ શીખી લો કે હવે આપણે શું કરે, કારણ કે મને ખબર છે કે હું ચેન્જ કરું, હુકુમતને બદલાવું. એની હુકુમતની બહુ બધી પાવર થતો હતો એને. ત્યારે એ પછી કીધું કે પહેલું તમે જે કરો એ કરો, પણ મારી હુકુમતમાં તમે દખલ અંદાજ ન કરો. એ એનું પહેલું. બીજું એ હતું એને કે અમે લોકોને જે છે ને એ લોકોને વિચાર કે છે બની અબ્બાસ જે છે ખિલાફતને જઝ્બ કર્યા છે. અમે ગુનેગાર છે, અમે જે છે કોન્કર્ડ છે, બધું છે. ઈ મગજમાંથી મને કાઢી નાખ્યું છે, માણસોની મગજમાંથી મને કાઢી નાખ્યું છે. ઓકે? ઈ એનું એક બીજો પ્લાન. અચ્છા, ત્રીજો પ્લાન એ હતું, એને ખપતું હતું. ઓકે? એમને ખપતું હતું કે ઇમામને બોલાવે, બધું ઇમામ ઈ કરશે તો થશે. ઈ ઇમામને બોલાવે અને એમને ખપતું હતું કે ઈ ઇમામની નજરની નીચે બેઠે, એને મોટો પ્લેસ આપે, મોટી ચીજ આપે, બધું આપે. એને ખપતું હતું કે ઇમામની અંદર જ હોય,
the palace, security tight. Just example તમને આપું છું કે if you want to go to the state house, અગર આપ સ્ટેટ હાઉસમાં જવું હોય ત્યાં તમે કરી શકો ક્યાં ત્યાં કેટલી સેક્યુરિટી ટાઈટ હોય છે આપણે જવાય નહીં મને ઓકે બહુ મુશ્કેલ છે ત્યાંના લોકલ માણસો જે પોલિટિશિયન છે એ લોકોને બહુ મુશ્કેલથી જવું પડે છે તો એવું હાલત હતી મામૂનના પેલેસની એવી હાલત હતી તો ત્યારે એની અંદર હતું કે બસ મામૂન કે ઇમામ જે છે એની ખપતું હતું ઇમામ એની નજરની નીચે અંડર હિઝ કંટ્રોલ કોઈ પણ આવે અને પછી મામૂન એ ખપતું હતો કે ઇમામ સાથે કારણ કે એને બધા ખરાબ સમજતા કે લૂંટેરો છે ઝાલિમ છે એનું રેપ્યુટેશન એને ખબર હતી કે બહુ ખરાબ થઈ ગયું હતું હવે એ જે છે હિસાબ કર્યો ચક્કર ગુમાવ્યો પોતાનું મગજ ઇમામ મારા પાસે હશે તો હું ઇમામ સાથે સાથે ફરતો રહીશ માણસો સમજશે કે જો ઇમામ સાથે સાથે ફરે છે એટલે એ પણ સારો માણસ છે yani એવું કહેવાની વાત છે ને કે પોતાનું ઇન્ટરેસ્ટથી ઇમામને બોલાવે તાકે માણસો પણ એને સારું સમજે એની મગજમાં એ બધી ખોરાફાત ચાલતી હતી એના જે વઝીર હતા ને બાજુમાં બધે મૂંઝાઈ ગયા એ કીધા કે શું કરે છે એ પ્લાન શું કરે છે કેવી રીતે કરે છે ઠીક છે ફાઇન પછી મામૂન વિચાર કર્યો કે મારું ઇમેજ પબ્લિકમાં ફાઇન ઓકે છઠ્ઠી ચીજ જે બહુ ઇમ્પોર્ટન્ટ હતી એ છે કે ઇમામ અગર મહેલમાં રહેશે મારા પાસે રહેશે હું જે પણ એક્શન કરીશ ઇમામ જસ્ટિફાઈ કરશે માણસોને એમ લાગે છે કે ઇમામ એ બોલતા તો નથી પણ બધું જે મામૂન કરે છે એ સાચું કરે છે એને જસ્ટિફાઈ કરશે એનું ઈ પ્લાન બનાવી કરીને એકદમ સુપર પ્લાન હતું ખામોશીની સાથે ઓર્ડર આપ્યો કે ઇમામને બોલાવે હવે જ્યારે ઇમામ અલી રઝા અફઝલુ સલાતુ વસ્સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ ઇમામ ને ખબર પડી ગઈ કે હવે એ બોલાવે તો હવે ઇમામ એકદમ આખી મદીનામાં જ્યારે નીકળતા હતા ત્યારે બહુ ફેર કરે બહુ એકદમ જાગૃત જલાલીની સાથે માણસોને ફોન કર્યા કે જો હું જાણું છું મામૂન મને બોલાવે છે મામૂન મને બોલાવે છે બધા કે ઇમામ ફૂલ પ્રોટોકોલ મેસેજ આપે દુનિયાની મને બધું ખબર પડી ગઈ કે શું એની ચાલ છે બધું બોલાવ્યું બધાને બોલાવ્યા બધાને એટલે આપણે એમ કહીએ કે એક જાતનું એક્ઝિબિશન હતું જ્યારે બોલાવી કરતા હતા બસ માણસો બિચારા દુઃખમાં હતું એ કે આપણા ઇમામ જાય છે મામૂનનો પ્લાન એ હતો કે કોઈ એના સાથે રિશ્તો ના રાખે ખબર પણ ન પડે એટલે બેની જે મોહબ્બત જે છે એ લોકોને દિલને ખબર ન પડે પણ એ પહેલો પ્લાન મામૂનનું ફિનિશ ઇમામ પહેલાથી નીકળ્યા જાવ જલાલી બધા ઇમામ પાસે આતા તો રોતા હતા કે મૌલા જાય છે મૌલા તમે પછી જાશો અમારું શું થશે આપણે વસાયતમાં કામ કરશું ઇન્શાઅલ્લાહ છે ને એ ફીલ કરતા તો પહેલું પ્લાન એમનું કેસ મર્દ એક જગ્યા છે મર્દ એમની હુકુમત હતી એની હુકુમત મામૂન એક શાનદાર હુકુમત જેને આપણે કિંગડમ કહી શકીએ છીએ એની હુકુમત જ્યારે હતી ત્યારે એને ખબર કે ઇમામ આવે મોટો પેલેસ એકદમ હવે જ્યારે બીજો ઇમામને આપે છે હુકમ કરે છે અને ઇમામને કહે છે કે જો હું હુકુમત મારી હુકુમત હું મારા દીકરાને પણ આપું હું તમે આપું છું બધાની માણસોની અંદર એક કોન્સેપ્ટ રાખવા વાળો હતો કે જો એ લોકોને ઇમામને હું એ સાબિત કરીશ કે હું દૌલત આપીશ મહેલ આપીશ બધું આપીશ તો એ લોકો કહે છે કે ઇમામ આ બધું નહીં લે પણ હું જોઈશ પ્રૂફ કરીશ કે ઇમામ બે હાથોથી લઈ લે છે ઇમામ કીધા કે મને હુકુમત નથી કરતી એનો બીજો પ્લાન ફેલ થતો હતો તો કે ના મને હુકુમત નથી કરતી કીધા કે ના તમે હુકુમત છે તમે બધું છે ના નથી કરતું મને જગાઈ નથી કરતી અને મને અહીંયા નથી રહેવું તારી પાસે તો એ બહુ ઇન્સિસ્ટ કર્યો એકદમ ઇન્સિસ્ટ કર્યો અને છેલ્લે ભાગે થ્રેટ કર્યો ઇમામ
ધમકી આપ્યો. એ બધા એ વાત જે છે ને બધા એ મહેલની બહાર પહોંચી ગઈ કે અરે આ પહેલી શખ્સિયત છે કે જે હુકુમત એને મળતી હોય છે એની રિજેક્ટ કરે છે. એ કેવી શખ્સિયત છે? બધા એનું બીજો પ્લાન પણ ફેલ થતું ગયું. એનું બીજો પ્લાન પણ એકદમ કોલેપ્સ કે આ તો વાત ફેલાઈ ગઈ છે. તો એ કીધું કે હવે અગર તમે નહીં કરો તો પછી હું તમને ધમકી આપીશ. અમે જોયા છે કે અરે એ તો મામૂલનું તો અસલી રંગ દેખાડવામાં આવે છે. એટલે પછી પોતાને કંટ્રોલ કરી નાખે. ઇમામ કીધા કે ના, ઇમામનું તો મિશન હતું ને, ઇમામનું પણ એક કામ, ઇમામ એક મિશન લઈને આવ્યા હતા. ઇમામ કીધા ઠીક છે હું વેચીશ, પણ હું કાંઈ ન હાયર ન ફાયર, કોઈને કંઈ નહીં કરું. હું તારી હુકુમતમાં દખલ અંદાઝી નહીં આપું. તને જે કરવું હોય ઉથલ પાથલ કરવું તું કરી નાખે. હું તારા કામમાં કાંઈ નહીં કરું. બધા અજબ થઈ ગયા. મામૂન એને મહેલ આપ્યો છે. હવે તમે વિચાર કરો, તમારા પાસે કોઈ માણસ પગાર લેતો હોય, ઓકે, તમારા પાસે કામ કરતો પગાર લેતો હોય ને મફતમાં પગાર લેતો હોય, કાંઈ ન કરતો હોય, બેઠા બેઠા ખાતો હોય, આ તમને ગમશે? નહીં ગમે ને? બધા માણસો અજબ થઈ ગયા. મામૂનને તો મગજમાં એ હતું કે આખું બધું આપું છું ફ્રીમાં, કાંઈ નથી થતું. એટલે એની જે ત્રીજી ચીજ બેકાર. અજબ થઈ ગયા કે આવડી શું થઈ ગયું છે, આખું ચેન્જ થાય છે. અહીંયા તો એક વસ્તુ ચેન્જ થાય છે. ઈ ગભરાટ કે ચડી ગઈ મામૂનને કે કીધું તારી ચીજોમાં દખલઅંદાઝી નહીં કરો. ઇમામ જે છે એનું રિએક્શન કેવું ડિફરન્ટ હતું. પછી ઇમામ જે છે એને એક જ વાત કીધા કે જો તારી જે પોલિટિક્સની જે છે તું પણ મને જબરદસ્તી ઇન્વોલ્વ ન કરજે. પણ એવું થતું હતું કે જ્યારે એ પ્રોબ્લેમમાં આવી જતું હતું ત્યારે ઇમામ એની જલ્દી યાદ કરતા હતા. ઇમામની યાદ આવતો. એમ જ વસ્તુ છે દુનિયાના બાદશાહો જેટલા પણ ઇમામને લાઈક સમજતા હોય, જેટલા પણ ઇમામને વેલ્યુ ના આપતા હોય, જ્યારે તેઓની હુકુમત ખતરામાં આવી જાય છે ને તો ઇમામ પાસે આવે છે. જેમ તો તમને પહેલા એક્ઝામ્પલ આપી હતો મોબાઈલ ચાર્જર, તાકી તમારું માઇન્ડ એક બની જાય, ફિક્સ થઈ જાય. બસ પણ ઇમામ હવે વિચાર કર્યા, બધાને ખબર છે કે ઇમામ હુકુમતમાં છે, કાંઈ કરતા નથી. ઇમામ કીધા કે ના, પણ ઇમામ હુકુમતમાં છે, પાવર હતો ઇમામ પાસે. એટલે ઇમામ એલાન કર્યા કે હવે જે છે મિંબર ઉપર તકૈયા નહીં થાય. ઇમામ એલાન કર્યા મિંબર ઉપર કોઈ તકૈયા નહીં થાય. ઓપન તમે મોલા અલીનું નામ લઈ શકો છો, ઓપન તમે આઝાદારી કરી શકો છો, ઓપન તમે બધું કરી શકો છો. અજબ થતું હતું કે હું અહીંયા અહેલ બેતનું નામ જે છે ઓલું કરવા માંગુ છું, પણ અહીંયા ઊંધો થાય છે. પછી અમુક એવા શિયા હતા અહેલ બેતના, હારૂનના ઝુલ્મથી તેઓ પહાડમાં હાલ્યા ગયા. માઉન્ટેન્સ they were escaped. કારણ કે એ લોકો જે છે એ લોકો ડર હતો કે મારી ન નાખે. ઇમામ એલાન કર્યા કે હું છું હમણાં, તમે બધા આવી જાઓ. બધા જે પહાડોમાં સંતારેલા હતા, બધા ત્યાં હતા ને, બધાને ઇમામ બોલાવ્યા, બધાને ઇમામ ઇન્વાઇટ કર્યા. એ અચૂક થઈ ગયું કે આ તો બધાને ખતમ કરવા માંગતો હતો. એ લોકો મારી હુકુમતને ખતરો, બલ્કિ એ તો ઓર વધી ગયો છે. એટલે એનું પ્લાન જે છે one by one, step by step, મામૂનનો પ્લાન ફેલ થતું ગયું. ઇમેજિન. હવે એ થતું હતું કે ઇમામ કોઈ સાથે કોન્ટેક્ટ ન કરે, સ્પેશિયલી જે ઇમામ સાથે મળે છે, ઇમામ એને ન મળે. કોઈ ઇમામ આખી ત્યાં મદીનામાં તો ઇમામ બધા સાથે બેઠતા હતા, બધા સાથે ઇમામ બેઠતા હતા, વાતો કરતા હતા, બધા સાથે કોમ્યુનિકેશન કરતા હતા. જાણે મસ્જિદ નબવીમાં જાય બધા ભેગી લેતા હતા. આ ઇમામની સિફત હતી. માણસો એમાં પણ હતા કે જે ઇમામના ચહેરા, મુબારક ચહેરાની ઝિયારત ન કરે એટલે તો દિવસ શરૂ નહીં થતો. એવા મદીનામાં હતા. ઇમામનું નામ સાંભળી કરીને એ લોકોને ખપતું હતું કે આપણે ઇમામની ઝિયારત કરે. બધા તેઓ આવતા ગયા,
ત્યારે ઇમામ એલાન કર્યા હતા મારુની અંદર બધાય હુકુમત હતી ભાઈ ખતરામાં છે. હવે ઇમામ એને શું કર્યા? ઇમામ મહેલથી બહાર નીકળી ગયા. એટલે તું મને પાબંદી નહીં કરશો. નીકળી ગયા અને ઈ ગરીબોની વચમાં જઈ કરીને જમતા હતા. ઈ છે ઇમામ, જેને ઇમામે રઉફ કહેવામાં આવે છે. ઇટ ઇઝ નોટ એન ઓર્ડિનરી પર્સન. ઇમામે રઉફ એ ગરીબોની સાથે બીજા જે મિસ્કીન હતા, ફુકરા હતા, તેઓ સાથે બેસીને જમતા હતા. એટલું એ લોકોની પાવર. અલ્લાહુ અકબર. આ એક લીડરશિપની ક્વોલિટીઝ તમે જો. કિંગ લીડર્સ, હમ્બલ. ભાઈ મામૂન અજબ થઈ ગયો. મામૂન પોલિટિશિયન, મામૂન દોલત, પાવર્સ, બધું એની ચીજ ઉપર. એ કહેતો કે અહીંયા તો હુકુમત તો અહીંયા ઇમામની લાગી છે, મારી હુકુમત તો કઈ છે જ નહીં. ઈદનો ટાઈમ આવી ગયો. બધા જે છે ઈ જે છે એલાન કર્યો કે આજે હું નમાઝ પઢાવીશ. બધાને ખબર પડી ગઈ કે ઓલું છે. તો પછી ઓચિતાનું કીધું કે ના, હું ઇમામને રિક્વેસ્ટ કરું. એને બધાએ કીધા કે તું એમ કર, ઇમામને મોકલ, ઇમામને મૂકવા, ઇમામ બધું તમે તો ખબર છે બાકી શું છે. ઇમામ જે ઘરથી બહાર નીકળે છે, આમાં રસોઈ ખુદાનું માથા ઉપર પહેરે છે, આબા ઓળે છે, ખુશ્બુ લગાવે છે, હિસાબ કરે છે. એવી જાહુ જલાલની સાથે મૌલા પોતાનો મુબારક પગ બહાર રાખે છે. બધાય આવી જાય છે કે આપણે રસૂલની ઝિયારત કરવા જાય છે. એકદમ ઇમામ પાસે પેચ થઈ ગયા. હવે એને એમ લાગ્યું કે હા, આટલી હુકુમત અગર અહીંયા સુધી પહોંચશે તો મારી હુકુમત નથી જશે. એટલો મજબૂર ઇમામ પાસે. પછી ખોટી એલાન કર્યો કે મૌલા તમે સહેમત ન કરો, આટલા બધા માણસો છે, ત્યારે ત્યાં સુધી તમે નહીં પહોંચી શકશો. એલાન કર્યો. ઇમામ એક જોતો કીધા કે માથા ઉપર, સરો ઉપર હુકુમત કરવું તારો કામ છે, દિલો ઉપર રાજ કરવું એ અહેલ બેતનું કામ છે. દિલો ઉપર હુકુમત કરાય, દિલો ઉપર રાજ કરવું એ મોહમ્મદ અને આલે મોહમ્મદનું કામ છે. અલ્લાહુ અકબર. એ મકામ હતો આપણા ઇમામ અલી રઝા. અને એમનું એક ખાદિમ હતું, જે મશહદમાં, તમે જે મશહદમાં અને કુમમાં રહ્યા છે એ લોકોને વધારે ખબર આપતા હતા. ત્યાં જે છે જે લોકો ખુદામ હોય છે, ખાદિમ લોકો, આપણે શું લાગે છે એ લોકોનું વારો કેટલા વર્ષો પછી આવે છે ખિદમત કરવાનું. ફક્ત શું બુદ્ધને સીધા કરવાનું. તમને ખબર છે એ લોકો કે મામૂલી માણસ નથી હોતા. એ લોકો હુકુમતના માણસ હોય છે, મલ્ટી મિલિયનર, પૈસેવાળા. એ લોકો કેટલા વર્ષોથી અરજી લખે છે કે મને આ મોકો મળે. ત્યારે એ લોકોને એક અઠવાડિયું, એક દિવસ કે 2 અઠવાડિયું એમાં એ લોકોને ચાન્સ મળતું હોય છે. આવા છે એ ખુદા. એમાંથી એક છે શહીદ ઇબ્રાહીમ રઈસી. શહીદ ઇબ્રાહીમ રઈસી એ પણ ખાદિમ હતા, ખુદામોમાંથી હતા ઇમામ અલી રઝાનું. પછી એ પ્રેસિડેન્ટ બન્યા. બરાબર છે ને? એટલા હમ્બલ, એટલા સોફ્ટલી સ્પોકન. બિલકુલ ઇમામ અલી રઝા જે ત્યાં મામૂન રશીદના પ્લાનને જે કેન્સલ થયા હતા ને, તમે જોઈએ ઇમામ કેવી રીતે કરે, કેટલા હમ્બલ. એવી ચીજો, એવી સિફતો એની અંદર, એની ક્વોલિટી એની અંદર હતી. જ્યારે યુગાન્ડાની અંદર આવ્યા શહીદ ઇબ્રાહીમ રઈસી, તો જ્યાં આફ્રિકન હતા ને, યુગાન્ડિયન પીપલ હતા, જ્યાં ઉતરી છે, પોતાની ગાડીને રોકે છે અને આફ્રિકન સાથે બેસીને જમે છે અને કહે છે કે મને ઓલી જે તમારી બ્લેક ટી છે ને, કાહવા, ઈ મને પીવું છે. યસ, આ છે શહીદ ઇબ્રાહીમ રઈસી. ઇઝ નોટ ઓર્ડિનરી પર્સન. આ જે સિફત છે એને કહેવાય પ્રોપર લીડરશિપ, એને કહેવાય પ્રોપર લીડર. લીડર ઇન્સાન ક્યારે બને? It is just my question.
લીડર ઇન્સાન ક્યારે બને? જ્યારે લીડ કરે, રાઈટ? જ્યારે લીડ કરે ત્યારે લીડર બનશે. પણ જ્યારે એ લીડર બનશે, બે જાતના લીડર હોય છે. એક હોય છે કે હમ્બલ બનીને લોકોની હુકુમત દિલોની અંદર કરવું, એ કમાલનો લીડર હોય છે. કે ઓર્ડિનરી ઇન્સાન સાથે પૂછા કરે કે what do you want? How do you feel? Is there any problem? જવાનીઓ સાથે મિંગલ થાય. જવાનીના પ્રોબ્લેમ શું છે? આપણા બુઝુર્ગો પાસે આવે, બુઝુર્ગોનું દિલ જીતે. એ ના કે આપણે જવાનો, નો. બુઝુર્ગોનું દિલ જીતે. That is the proper leadership, man. આજે આપણે જોઈએ છે કે જે સક્સેસફુલ લીડર છે દુનિયાના, મોટી મોટી કંપનીઓના, એની અંદર આ એક કોમન ક્વોલિટીઝ હોય છે. આ જે મોટી મોટી સક્સેસફુલ પેઢીયા છે, જે આપણા પાસે ટાઈમ નથી પેઢીનું નામ કરી રહ્યું, એ મોટા મોટા લીડર્સ છે, સીઈઓ છે, ને એ લોકો એટલા હમ્બલ છે, એ સ્ટાફ સાથે બેસી કરીને એ લોકોનું ખાવાનું ખાય છે. એ લોકોનું ખાવાનું ખાય, જમે છે પોતે બેસી કરીને. સો હમ્બલ, સો કાઇન્ડ. એને જ્યારે આ ચીજ હતી શહીદ ઇબ્રાહીમ રઈસીની અંદર. એક સવાલ કરે મોહમ્મદ વાલે મોહમ્મદ. એટલા ખુશ નસીબ હતા ઈ પર્સનાલિટી, જ્યારે આ દુનિયાથી રૂખસત થયા. તો તમને ખબર છે ક્યારે, કયો દિવસ હતો? ઇમામ અલી રઝા અલૈહિસ્સલામની વિલાદતનો દિવસ હતો. વિચાર કરો, એની પર્સનાલિટી હતી. આ છે આપણા ઇમામ રઉફ. અલ્લાહ આપણને ઝિયારત નસીબ કરે.